બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઇલેક્ટ્રિક મોટર ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો। 11માંથી 9 શખ્સોની ધરપકડ કરી। બોટાદ જિલ્લામાં સતત વધતી જતી ચોરીની ઘટનાઓ ડામવા માટે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સપાટો બોલાવ્યો છે। પોલીસે એક મોટી ગેંગનો પર્દાફાશ કરી કુલ 11 પૈકી 9 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ગેંગ અત્યંત આયોજનબદ્ધ રીતે ગુનાને અંજામ આપતી હતી। અવાવરૂ સ્થળો અને ખુલ્લી જગ્યાઓમાં રહેલી ઇલેક્ટ્રિક મોટરો તથા અન્ય કિંમતી સામાન, ચોરી કરેલો સામાન તરત જ ભંગારમાં વેચી દેતા હતા, જેથી પોલીસ પકડથી બચી શકાય અને ચોરીનો સામાન ઓળખાય નહીં। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને આરોપીઓ પાસેથી અંદાજે ₹12 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા તમામ શખ્સો બોટાદના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓમાં કેટલાક રીઢા ગુનેગારો છે, જેમના પર અગાઉ પણ અનેક પોલીસ ફરિયાદો નોંધાયેલી છે। હાલની પ્રાથમિક પૂછપરછમાં 3 ચોરીના ગુનાઓ ઉકેલાઈ ચૂક્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ ગેંગ પાસેથી 10થી વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી પ્રબળ શક્યતા છે। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અત્યારે જે અનડિટેક્ટ ગુનાઓ હતા એમને ડિટેક્ટ કરીને અને જે આરોપી એ ચોરીઓમાં ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલ છે એ આરોપીઓને જેલમાં મોકલવાનો એ હાથ ધરવામાં આવ્યું છે। અને એમાં અમારી જે એલસીબી છે એ અગ્રસર થઈને એમાં કામ કરી રહી છે। તો ગઈકાલે જ એક મોટા જે ચોરીનો કૌભાંડ છે, જેમાં અમુક લોકો જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન્ટ જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડી હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એ લોકોએ પછી આપણે જે હ્યુમન સોર્સ છે અને ટેકનિકલ સોર્સોથી એને ચોરીને ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાં 3 ટોટલ ચોરી ડિટેક્ટ થઈ છે અને બીજી ચોરીઓ પણ આમાં આગળ ડિટેક્ટ થશે એવી સંભાવના પણ છે। ઓછામાં ઓછા 10થી વધારે ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની સંભાવના છે। અત્યાર સુધી 3 ગુનાઓ જે છે એ લોકોએ કર્યા છે એવું કબૂલાત એમને કરી છે। તો એમાં ટોટલ 11 આરોપીઓ સંકળાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના બાકી છે અને ટોટલ 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે। સાહેબ, આ આરોપીઓનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આરોપીને ક્યારે કોર્ટમાં રજૂ કરાશે, કેવા પ્રકારની રિમાન્ડની માંગણી કરાશે? આમાં આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જે એક આસિફભાઈ કરીને આરોપી છે, એમને સામે પહેલાંથી 7 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશનથી લઈને મારામારીથી લઈને એવા બીજા ગુનાઓ એના સામે દાખલ છે। એમાં બીજા આરોપી જે છે ફૈજલભાઈ, એમને સામે પણ 3 ગુના દાખલ થયેલા છે। તો ટૂંકમાં એ આરોપી એ આખું ગેંગ છે અને એ જે આરોપીઓનો ગેંગ છે આ કાવતરું રચીને અને આવા ચોરીઓને અંજામ આપતા હોય છે। અને બાકીના 2 આરોપીઓને પકડવાને લઈ કેવા પ્રકારની કાર્યવાહી? આપણે અત્યારે પણ ટીમ લાગી જ છે, એટલે આપણે પ્રયાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ બીજા આરોપીઓ પણ આમાં આવી જશે। આરોપીઓ કયા વિસ્તારના? આરોપીઓ મોસ્ટલી એ બોટાદ જે છે બોટાદ ટાઉનના જ રહેવાવાળા છે। મોસ્ટલી એ છે બોટાદ ટાઉનના જે મુસ્લિમ વિસ્તારના આરોપીઓ છે, એટલે એ જ મોસ્ટલી આરોપી છે આમાં।